મારા ગુજરાતના તમામ વાલા ભાઈઓ તથા બહેનો જીપીએસસી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું ભાવપૂર્વક હૃદયથી હાર્દિક સ્વાગત છે। તો ચાલો શરૂ કરીએ આજનો જોરદાર માહિતીસભર વિડીયો। આજે આપણે જે ભરતી વિશે વાત કરવાના છીએ તે ભરતી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભરતી બહાર પાડવામાં આવી છે। તો ચાલો વિગતવાર વાત કરીએ। પોસ્ટનું નામ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા સુપરવાઇઝર। જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની કુલ 1 જગ્યા છે અને તાલુકા સુપરવાઇઝરની કુલ 7 જગ્યા છે। આ બંને પોસ્ટ માટે ગ્રેજ્યુએટની લાયકાત છે। જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરનો પગાર ફિક્સ 15,000 રૂપિયા પ્રતિ માસ છે। તાલુકા સુપરવાઇઝરનો પગાર ફિક્સ 25,000 રૂપિયા પ્રતિ માસ છે। અરજી કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2025 છે। આ ભરતી માટે વય મર્યાદા 18 થી 58 વર્ષની છે। અરજી કરવા માટે સરનામું રૂમ નંબર 123 પ્રથમ માળ પીએમ પોષણ યોજનાની કચેરી જિલ્લા સેવા સદન છાપરી દાહોદ। જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતની વિગતવાર વાત કરીએ તો નંબર 1 માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી ઓછામાં ઓછા 50% ગુણાંકન સાથે પાસ કરેલ હોવી જોઈએ। નંબર 2 સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે। નંબર 3 માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રી મેળવેલ હશે તેવા ઉમેદવારને અગ્રિમતા આપવામાં આવશે। જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની પોસ્ટ માટે અનુભવ વિશે વિગતવાર વાત કરીએ। નંબર 1 ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ ફરજિયાત હોવો જોઈએ। નંબર 2 ડીટીપી એટલે કે ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે। નંબર 3 આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે। નંબર 4 પીએમ પોષણ યોજનાના અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે। એમડીએમ સુપરવાઇઝર એટલે કે તાલુકા સુપરવાઇઝર માટે શૈક્ષણિક લાયકાતની વિગતવાર વાત કરીએ તો નંબર 1 માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ અથવા ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા સાયન્સની ડિગ્રી। નંબર 2 ઉમેદવારના કોમ્પ્યુટરની જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે। તાલુકા સુપરવાઇઝરમાં અનુભવ વિશે વાત કરીએ તો નંબર 1 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ હોવો જોઈએ। નંબર 2 પીએમ પોષણ યોજનાના અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે। દાહોદ પીએમ પોષણ ભરતી માટે ઉંમર મર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 58 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં। દાહોદ મધ્યાહન ભોજન યોજના ભરતી માટે કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની થતી નથી। અરજી શરૂ થવાની તારીખ છે 9 જાન્યુઆરી 2025। અરજી કરવાની છેલ્લી તારીખ છે જાહેરાતના 10 દિવસની અંદર અરજી કરવાની રહેશે। દાહોદ એમડીએમ ભરતી 2025માં ફોર્મ કેવી રીતે ભરવું? નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂમાં અથવા સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ એડી અથવા સ્પીડ પોસ્ટથી રૂમ નંબર 123 પ્રથમ માળ પીએમ પોષણ યોજનાની કચેરી જિલ્લા સેવા સદન છાપરી દાહોદ ખાતે કચેરી સમય 10:30 થી 6:10 સુધીમાં મોકલી આપવાની રહેશે। નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં। અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વય મર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ અથવા માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી। અરજી મોકલવાનું સરનામું રૂમ નંબર 123 પ્રથમ માળ પીએમ પોષણ યોજનાની કચેરી જિલ્લા સેવા સદન છાપરી દાહોદ। ખાસ નોંધ આ ભરતી 11 મહિનાના કરાર આધારિત છે, કાયમી ભરતી નથી। તો બસ આટલું જ। અહીંયા સુધી મારો વિડીયો જોવા માટે તમામ દર્શક મિત્રોનો સહૃદય ખૂબ ખૂબ આભાર। જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જીપીએસસી અપડેટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।